આવ્યો કે આપણે તો ભાઈ આવ્યો હોય ત્યારે એમ રડવા માંડ્યો. અરે અમે બધા કીધું ભાઈ તો શું હવે ખબર કે રાણા બાપા જ ખુશ થઈ ગયા હતા કે હા અમારે બે ગુજરો થઈ ગયા. હાસી વાત છે ને. કોણ દાદા? બાકી બધા દુઃખમાં આવી ગયા હતા. પેલા બાઈ એમ કીધું કે બે વડી રાય થઈ ગઈ મળી. તો એ અમારે લકી છે બહુ અમારા ઘર માટે મંથનીઓ. તું મોટી દીદી થઈ ગઈ જો તાર તો મોટી દીદી હતી જ ને કાં તો અહીંયા તો આ દીદી કી આજે બબ બબ એમ બોલે બીજું કે નથી બોલતો. કાલો છે મુરે કાલો કે એ મમ્મી ઈ બોલો કોણ બોલ દાદા દાદા તો બોલતો હોય ને કઈ એમ બોલ. એ તારા બાપા હતા ને આનો જન્મ થઈ ગયો ને હા 6-7 મહિનામાં થઈ જાય. જોઈને પછી જ ગયા. રમાયડો તો પછી જીવને ઓલું થઈ ગયું. હા બહુ ભેગો જ રમતો બેહાડતા એના ખોરામાં. ભવ્યા ધીમું કર. ભવ્ય ધીમું કર. હા એવું થઈ ગયું. હા બહુ બેહાડતા એનો ચા બા પીવી તેમ કે મારા પાસે લઈ પછી પકડી રાખે. બહુ આમ ધોરતો આમ ભાગી જતો ને એક ટાટીઓ પકડી રાખે. રાણા બાપા એવું જ કરતા મંથનિયાને. એ 8 મહિનાનો થઈ ગયો હતો. 8 મહિનાનો નહીં હવા વરણ થઈ ગયો હતો તો બાપા છે ને પકડી રાખે તો એ મંથનિયો હાલતા શીખી ગયો હતો. અહીંયા હવે એને એમ કે ઘેર આવી જાય બિચારા. હાલો ના હો બે આય હો કામ તો એ ભાઈ કાય તારી મમ્મી તો ઘેરમાં આવી ગઈ. તો પછી અચાનક છે ને અમે તો બધા બેઠા હતા આરામથી કેમ કે